માં જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી રહી છે। ખાતરનો પુરવઠો વધારવાની ખેડૂતોની માંગ છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર નથી મળતું। ઘરના કામ છોડીને અહીં કતારમાં ઊભા રહીએ છીએ તેવું ખેડૂતોનું નિવેદન છે। વાવણીની તૈયારીઓ વચ્ચે ખાતરની કટોકટી સર્જાય છે। દરરોજ ખાતર માટે અહીં ઊભા રહેવું પડે છે। મારી પાસે 12 વીઘા જમીન છે અને મારે 15 થેલી ખાતર જોઈએ છે અને 3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે તો અમે પરેશાન છીએ। આમાં તો મારે ખાતરની જરૂર છે અત્યારે। તો આ રીતે અમે ખાતર માટે ડીએપી માટે બી અમે 5-5 દી લાઈનમાં ઊભા હતા ને અત્યારે યુરિયા માટે અમે 5-5 દી લાઈનમાં ઊભા છીએ અને 2-3 થેલી યુરિયા આધાર કાર્ડ ઉપર આપે। 2-3 થેલી 40-45 વીઘાનું ક્યારે અમે પૂરું કરી લઈએ? તો અમે ખેતીનું કરીએ કે ખેડૂત મિત્રો બધા લાઈનમાં ઊભા રહીએ? તો આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને પૂરતી વસ્તુ આપી શકે, પૂરતું ખાતર અમને અમારી જમીન પૂરતું અમને આપી શકે। ખાતરા ફરવલીના ભિલોડામાં પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર લેવા માટે લાઈનમાં લાગ્યા છે। અહીં એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે વલખા મારતા ખેડૂતો નજરે પડી રહ્યા છે। મહિલાઓ પણ કતારમાં જોડાઈ। સતત ત્રીજા દિવસે ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। વાવેતરના સમયે જ ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। જરૂરિયાત મુજબ યુરિયા ખાતર નથી મળતું તેવી ખેડૂતોની રાવ। અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપું છે। હવે એને અઠવાડિયાથી મોકરામાં ખાતર મળતું નથી। અમારે સવારની 6 વાગ્યાની આવેલી છું તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ। ભિલોડા ખાતે આવ્યા છે તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી। આ તરફ રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો લાગે છે। જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોની ભીડ જોવા મળી રહી છે। અધિકારીઓ બીએલઓની કામગીરીમાં ફસાયા છે જેના કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં ગટરના પાણીનો સીધો નિકાલ ઓરસંગ નદીમાં થવાના કારણે અને પીવાના પાણીની લાઈનોમાં ગટરનું દૂષિત પાણી ઘૂસી જતા પાણીજન્ય રોગચાળો એ વકરી રહ્યો છે। જેના કારણે આ જે દૂષિત પાણી જે થોડું ઘણું પણ કુદરતી રીતે ફિલ્ટર થઈને મળતું હતું આજે એ જ પાણી સીધું વોટર હાઉસના કુવાઓમાં ઉતરે છે અને જે સીધું મતલબ નલિકાઓ મારફત લોકોના મતલબ ઘરોમાં પહોંચે છે, લોકોના પેટમાં પહોંચે છે અને આ દૂષિત પાણી લોકોને બીમાર કરી રહ્યું છે। પાણીજન્ય રોગો થઈ રહ્યા છે જે ખરેખર ચોમાસાની અંદર થતા હોય છે અને આજે શિયાળાની અંદર આ રોગો દેખાઈ રહ્યા છે અને ડોક્ટરે બી એવું કહે છે કે આ પાણીના લીધે આ રોગો થયેલા છે। નગરપાલિકાએ નગરની જનતાને સ્વચ્છ પાણી પૂરું આપવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે। છેલ્લા 20 દિવસની અંદર અમારે ત્યાં 120 જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે। ગંદુ પાણી પીવાથી, ગંદુ ખાવાનું ખાવાથી આ કેસ બની શકે છે। વાણી મકાનનો એક ભાગ ધરાશાયી થતા એક બાળક ઇજાગ્રસ્ત થયો। ધોરાજીના ખાખરાપરા વિસ્તારની આ ઘટના છે જ્યાં વહેલી સવારે અચાનક જૂનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો। ઇજાગ્રસ્ત બાળકીને ધોરાજી હોસ્પિટલ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડાઈ। સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને જાણ કરી છતાં ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। અમે તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી પણ હજી સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી। આગળ વાત કરીએ જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ। કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં અચાનક જ મકાનની છત ધસી પડી હતી। છત પડતા 5 લોકો દબાયા હતા। ફાયર બ્રિગેડે દોડી જઈને દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢ્યા। સદનસીબે જાનહાનિ ટળી છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા।
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા સાટીવાડ વિસ્તારમાં વહેલી સવારે એક મકાન છે તેની છત ધરાશાયી થઈ છે। ખૂબ જ જર્જરિત મકાન હતું। હું સીધા જ દ્રશ્યો દેખાવા માંગીશ। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સાટીવાડ વિસ્તારમાં જે મકાન આવેલું છે, આ મકાનની અતિ જર્જરિત પેઢિયા પાપડીવાળી છત છે તે ધરાશાયી થઈ હતી। 5 લોકો છે એમાં ફસાયા હતા। આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો છે એ વહેલી સવારે અહીં દોડી આવ્યો હતો। 3:45 વાગ્યાની આ ઘટના છે। અહીં જે પ્રકારે વાત કરવામાં આવે, રામ રાખે તેને કોણ ચાખે, એક બિલાડી છે તે બચી ગઈ છે, પરંતુ 5 લોકો છે તેમાં ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। વહેલી સવારે સાટીવાડ વિસ્તારમાં જે પ્રકારની આ ઘટના ઘટી હતી તેને લઈને અહીં જે લોકો છે તે લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી અને અહીં આ જે ફસાયેલા લોકો છે એ લોકોને બચાવવામાં આવ્યા હતા। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખૂબ સાંકડી ગલીમાંથી ફાયર બ્રિગેડે અહીં રેસ્ક્યુ કર્યું છે અને તમામ જે 5 લોકો છે તેને 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં છે તે ખસેડ્યા છે। જે પ્રકારે 5 લોકો અહીં ફસાયા હતા, ત્યારે તેમાંના જે આ મકાનના જે રહેતા હતા તે વ્યક્તિ આપણી સાથે છે। શું કહેશો કાકા, કેટલા વાગે ઘટના બની અને કેટલા લોકો ફસાણા હતા? 5 જણા ફસાણા હતા। હું નીચે સાહેબ સૂતો હતો, મને કઈ ના થયું। કોને વધુ લાગ્યું છે? બેનને લઈ ગયા વધારે। જે પ્રકારે વાત કરવામાં આવે, 60 વર્ષીય વૃદ્ધા છે, એ વૃદ્ધાની હાલત ખૂબ ગંભીર જણાવાઈ રહી છે। સાટીવાડ વિસ્તારમાં જે મકાન ધરાશાયી થયું છે, છત ધરાશાયી થઈ છે, તેમાં 5 લોકો ફસાયા છે। જાન્યુઆરીમાં પણ અહીં બાજુમાં આવેલું એક મકાન છે તે ધરાશાયી થયું હતું। મહાનગરપાલિકા દ્વારા આ મકાન જર્જરિત હોવાથી ખાલી કરવાની નોટિસ પણ આપેલી હતી, છતાં પણ આ પ્રકારના લોકો અહીં રહેતા હતા અને આ દુર્ઘટના ઘટી છે। ત્યારે આજે છે આ મકાન બંધ કરાવી દેવામાં આવ્યું છે અને ખાલી કરાવવાની જે આખરી નોટિસ છે તે પણ આપી દેવામાં આવી છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો લાઇનનું કામગીરી કે જે હવે પૂરજોશમાં ચાલી રહી છે। આગામી મહિનામાં એટલે કે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં આ મેટ્રો રૂટ ચાલુ થશે। પ્રધાનમંત્રીના હસ્તે આ રૂટનું લોકાર્પણ કરવામાં આવશે। તો જાન્યુઆરીમાં મેટ્રો રૂટ કાર્યરત થશે, તેને લઈને હાલ કામગીરી એ પૂરજોશમાં ચાલી રહી છે। પીએમના હસ્તે રૂટનું લોકાર્પણ કરવામાં આવશે, તેને લઈને પણ આયોજન થઈ રહ્યું છે। તો હાલ આ જે રૂટ છે કે જે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો છે, ત્યાંની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આગળ વાત કરીએ, અરવલ્લીના મેઘરજમાં તંત્રએ દબાણો પર બુલડોઝર ફેરવ્યું। અહીં મેઘરજના ઈસરી ગામે નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું। નવા રસ્તાને લઈને અહીં છેલ્લા 3 મહિનાથી દબાણ હટાવવાનું અટકેલું કામ અંતે દૂર કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કુલ 3 જેટલી જેસીબી દ્વારા નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો મેઘરજમાં તંત્રએ દબાણો પર બુલડોઝર ફેરવ્યું, નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે આ પહેલા પણ અહીં નોટિસ આપવામાં આવી હતી અને આખરે છેલ્લા 3 મહિનાથી દબાણ હટાવવાનું કામ જે અટકી પડ્યું હતું તે આખરે કરવામાં આવ્યું અને તમામ દબાણ દૂર કરવામાં આવ્યા। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ ડિમોલેશનને લઈને શું વધુ વિગત? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે મેઘરજના ઈસરીમાં જે નવીન રસ્તો બનાવવાનો હતો એના માટે વર્ષોથી જે દબાણ હતું તે દૂર થતું ન હતું, પરંતુ આખરે હવે મામલતદાર તેમજ ટીડીઓ તેમજ માર્ગ મકાનના જે અધિકારીઓની હાજરીમાં આજે દબાણ દૂર કરવામાં આવ્યું છે અને 3 મહિનાથી જે કામગીરી અટકેલી હતી તે આખરે પૂર્ણ કરવામાં આવી છે। લગભગ 3 જેટલા જેસીબી દ્વારા આ જે નડતર દબાણ છે તે દૂર કરવાની સાથે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો અને જે 7 મીટરનો રસ્તો બની રહ્યો છે તેના માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી અને જે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા ભૂતકાળમાં સતત પ્રયાસો છતાં આ જે જગ્યા ખાલી નહોતી થતી, ત્યારે આખરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ। વાત કરીએ, ભરૂચમાં શિક્ષણ વિભાગે સ્વેટર મુદ્દે પરિપત્ર બહાર પાડ્યો છે। બાળકો પસંદગીના સ્વેટર શાળામાં પહેરી શકશે। શાળાઓ ચોક્કસ કલરનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે। કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે પત્ર એ ઋતુ આધારિત સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવા માટે બહાર પાડવામાં આવ્યો છે। તો કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તેના માટે આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે સ્વેટર મુદ્દે આ પત્ર બહાર પાડ્યો છે કે કોઈ બાળકો પોતાની પસંદગીના સ્વેટર પહેરીને શાળામાં આવી શકશે, તેના માટે શાળા કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરી શકે। કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે। તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં। આવી રીતે કોઈ પણ શાળા
સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે. કચ્છના ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટતા દુર્ઘટના સર્જાઈ. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. એલપીજી ગેસ ભરેલું ટેન્કર કે જેમાં આગ લાગતા બ્લાસ્ટ થયો અને નજીકની હાઈવે હોટલ પાસે ઉભેલા 4 થી 5 જેટલા ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા. બનાવ અંગે જાણ થતાં જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. તો એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા આ દુર્ઘટના સર્જાયો હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધ્ય છે કે આ ઘટના બાદ હવે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. નોંધ્ય છે કે નેશનલ હાઈવે પર કારણ કે આ દુર્ઘટના બની હતી ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી. જો કે જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે. ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે. ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી. લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 દાહોદમાં લીંબડી ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ચોરીની ઘટના બની છે. 2 દિવસ અગાઉ ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી 1,99,848 રૂપિયાની ચોરી થઈ. સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરતા અને ફાઇનાન્સમાં ફરજ બજાવતા અને હાલના અને અગાઉ નોકરી છોડી ગયેલ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી અને તે બાદ ચોરીનો ભેદ ઉકેલાયો. તપાસ કરતા આતિશ ભુરિયા નામના ઈસમે ચોરી કર્યા હોવાનું સામે આવ્યું. લીંબડી પોલીસે આરોપીની ધરપકડ કરી અને રોકડ રકમ જપ્ત કરી હતી. આ સાથે હેલ્મેટ, મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબજે લીધો અને વધુ તપાસ હાથ ધરી. તો સુરતમાં કોસાડ વેદાંત ટેક્સો 6માં આગની ઘટના બની. જ્યાં કચરાના ઢગલામાં આગ લાગી. આગના ધુમાડા 3 કિલોમીટર દૂરથી જોવા મળ્યા. સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. અહીં હોટફિક્સના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી હતી. કચરા નજીક ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું. લોકોએ સમય સૂચકતા વાપરીને જનરેટર નજીકથી આગ ઓલવી નાખી, જેના કારણે મોટી જાનહાનિ ટળી. અહીં મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા પર ઠાલવાય છે. છતાં જીપીસીબીના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં પહેલાથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ભયાવહ છે, છતાં તંત્રના આંખ આડા કાન છે. જીપીસીબી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જાહેરમાં વેસ્ટેજ પ્લાસ્ટિક બળીને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.